નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર નવા વિડિયો સાથે જીનિયસ એકેડમી માં આપ સૌનું સ્વાગત। વિશિષ્ટ દાખલાઓ, અત્યારે આપણે વર્ગ અને વર્ગમૂળની અંદર જે વિશિષ્ટ દાખલાઓની અંદર સામાન્ય રીતે અત્યાર સુધીમાં આપણે વર્ગ અને વર્ગમૂળ શીખી ગયા કે માની લો કે તમને એમ કહેવામાં આવે ભાઈ 18 છે તો એનો વર્ગ 324, 19 છે તો 361 આ શીખી ગયા। વર્ગમૂળે આપણે શીખી ગયા કે ભાઈ 324 છે તો એનું વર્ગમૂળ 18, 256 છે તો એનું વર્ગમૂળ 16 આ તમને ટોપિક શીખી ગયા। હવે એનાથી કંઈક નવું છે એ આપણે લઈને અત્યારે શીખવાડીએ। માની લો કે અહીંયા રૂટ ની અંદર સંખ્યા આપેલી છે તો રૂટ ની અંદર કેટલા છે તો કે 56 પ્લસ બીજા રૂટ ની અંદર કેટલા છે તો કે 56 પ્લસ ત્રીજા રૂટ ની અંદર કેટલા છે તો કે 56 પ્લસ કરી અને એનો જવાબ શું આવે આવું કીધેલું છે। સૌથી પહેલી વાત એ વિચારવાની કે રૂટ ની અંદર બધી સંખ્યા સેમ છે હા છે। જો બધી સંખ્યા સેમ હોય તો પહેલા એના અવયવ પાડવાના। શું પાડી લેવાના? અવયવ। તો 56 ને આપણે અવયવ પાડીએ એટલે 1 2 4 7 8 14 28 ને 56 આવી ગઈ બધી સંખ્યા। હવે ક્રમિક સંખ્યા હોય એનો ગુણાકાર। તો ક્રમિક એટલે એક પછી બીજી આવતી એવી। તો ક્રમિકમાં જોવો તો 7 અને 8 આ બે ક્રમિક સંખ્યા છે। તો 56 ની અંદર 7 અને 8 બંને ક્રમિક સંખ્યા મૂકી દીધી। 7 * 8 કરો એટલે 7 * 8 તો 56 આવી ગયા। આ બે માંથી મોટી સંખ્યા કઈ તો કે 8 એટલે એનો જવાબ આવ્યો 8। બીજી વાત, જો અહીંયા પ્લસ ની જગ્યાએ માઈનસ હોત, અહીંયા પ્લસ છે એની જગ્યાએ જો માઈનસ હોત તો ક્રમિક સંખ્યાની અંદર નાની સંખ્યા આવે। કઈ આવે? નાની। તો એનો જવાબ છે શું આવત? 7। સમજાઈ ગયું બધાને બરાબર? પ્લસ હતા, ફરી એકવાર વિદ્યાર્થીઓ બરાબર ધ્યાન રાખજો। પ્લસ હોય તો મોટી સંખ્યા આવે ક્રમિકમાં, જો માઈનસ હોય તો કઈ સંખ્યા આવે તો કે નાની સંખ્યા ક્રમિકમાં આવે। થેન્ક યુ વેરી મચ।